પ્રભુની પાવરફુલ વાતો 39 નિષ્કુળાનંદ સ્વામીનું કાવ્ય છે હરિસ્મૃતિ એ નામનો નાનકડો ગ્રંથ છે અને એમાં અધ્યાયની જગ્યાએ ચિંતામણી છે, 7 જ ચિંતામણી છે. અધ્યાયની જગ્યાએ ચિંતામણી અને 7 જ ચિંતામણી, અને એટલો આ પાવરફુલ ગ્રંથ છે. એમાંય 7મી ચિંતામણી છે ને અચરજકારી એટલે આશ્ચર્યકારી, ચમત્કારી એવી બધી વાતો. કાલે આપણે એક વાત લીધી હતી, સંતદાસ સ્વામી હમીર સરોવરમાં નાવા પધાર્યા, એ વાત કાલે લીધી હતી. બરાબર, એ વચ્ચેથી લીધી હતી. આજે શરૂઆત કરું છું. અલૌકિક મૂર્તિ આજની હરિ ધર્મ કુમાર, જોતા નાવે જોડમાં આસમ અન્ય અવતાર. અલૌકિક મૂર્તિ આજની. જો સ્વામિનારાયણ ભગવાને અને નંદ સંતોએ શાસ્ત્રને મળતી એટલી 2 વાતો કરી છે. અવતાર અને અવતારી અભેદ એટલે એક જ છે, એવી વાતો ઘણી કરી છે. અને નિષ્કુળાનંદ સામે ક્યાંક ક્યાંક ખરી ખુમારીથી જેવા મહારાજ છે ને એવા એને ગાઈ દીધા, એની ખુમારીથી ગાયા છે. પુરુષોત્તમ પ્રકાશમાં એક જ પંક્તિ આવે છે કે આ સમાનો જે અવતાર વારે વારે ન થનાર, નથી આવ્યા અને આવશું ક્યાંથી વિચારો મનમાંથી, ત્યારે મહારાજને ખુલ્લે ખુલ્લા જેવા છે એનો કહી દીધા. અહીંયા એ કહી દીધું. અને સ્વામિનારાયણ ભગવાન પણ વચનામૃતમાં બોલી ગયા છે, અક્ષરધામ અને ગોલોક. ઘણા લોકો, મનમુખી લોકો બધું એકને એક કૂટે છે, અને આવું ગોતી ગોતી અને ભગવાન સ્વામિનારાયણને એક દોરાવા ઊંચા નથી આવવા દેતા. આ કુબુદ્ધિનું પરિણામ કહેવાય, કુબુદ્ધિનું પરિણામ. એક દોરે ઊંચા નથી આવવા દેતા. હા, અને અવતાર અને અવતારી એક જ છે, કૂટા કરતા હોય છે, કૂટા કરતા હોય છે. અને શાસ્ત્રમાંથી એવા એવા શબ્દો ગોતીને લાખે, પણ એના મોઢેથી કોઈ દિવસ સ્વામિનારાયણ ભગવાનની ખુમારીની વાત કોઈ નથી આવી. તો ખુમારીની વાત કોઈ નથી આવી. સ્વામિનારાયણ ભગવાન, અને જો એ એકને એક કૂટતા હોય તો સ્વામિનારાયણ ભગવાને આવવાનો કોઈ હેતુ હતો નહીં. સ્વામિનારાયણ ભગવાને પ્રગટ થવાની કોઈ વાત હતી નહીં. હા, એટલે અહીંયા આજે નિષ્કુળાનંદ સ્વામી પોતાની ખરી ખુમારીથી વાત કરે છે કે અલૌકિક મૂર્તિ આજની ધરી ધર્મ કુમાર, જોતા નાવે જોડમાં આસમ અન્ય અવતાર. એકેય અવતાર નો આવે. સ્વામિનારાયણ ભગવાનની સમકક્ષામાં એકેય અવતાર ન આવે, એકેય અવતાર ન આવે, ન આવે. જો સામાન્ય વાત, સામાન્ય વચન અને મુખ્ય વચન, પ્રધાન વચન. ઓલા સામાન્ય વચન 1000 હોય અને પ્રધાન વચન એટલે મહત્વના અગત્યનું વચન એક હોય ને તો એનાથી ચડિયાતું છે. આ એક જ દોહો છે. બરાબર. પછી ભગવાન સ્વામિનારાયણને કીધું હોય તો એ ક્યાં હેતુથી કીધું હોય. આમ તમે જુઓ ને તો કૃષ્ણ 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 એવા લાખો શબ્દ આવે છે, લાખો શબ્દ આપણા શાસ્ત્રોમાં, કીર્તનોમાં. બરાબર. પણ સદગુરુ અને સત્શાસ્ત્ર આ બેયના વચન લેવા પડે. સદગુરુ અને સત્શાસ્ત્ર બેયના વચન લેવા પડે.
ક્યાંક કીર્તનના જે સંતોએ રચ્યા છે તો પૂર્વ અવતારની લીલાને અનુરૂપ કીર્તનો રચ્યા હોય. એક પંક્તિ એવી આવે છે કે ગિરધર નાય, સાંભળજો, ગિરધર નાય ને ગોપીઓ ગાય, હારે જોઈ પ્રેમાનંદ વારી જાય રે, જીવન જમુના. ગિરધર તો શ્રી કૃષ્ણ ભગવાન જ થાય, એ નાય છે અને ગોપીઓ ગાય છે અને એ જોઈને પ્રેમાનંદ વારી જાય છે. હવે એમાં ક્યાં મેળ બેઠો ગયો? પ્રેમાનંદ સ્વામી જોવે છે, ગિરધર નાય છે અને કાંઠે ઉભી ગોપીઓ ગીત ગાય છે અને જોઈને પ્રેમાનંદ સ્વામી વારી જાય છે. આમાં ક્યાં મેળ પડ્યો? હારે જોઈ પ્રેમાનંદ વારી જાય રે, જીવન જમુના. ઘણા કીર્તનો એવા છે ગૂઢ રહસ્ય વાળા, એ અનુભવી સંત જાણી શકે. સંત ખરા, સત્પુરુષ ખરા, પણ અનુભવી છે ને એની વાત જુદી છે. હવે ભાઈ, તો આપણે ક્યારેય, તમે આટલા સમયથી કથા સાંભળો છો, આપણે ક્યારેય કોઈ અવતારો કે કોઈ હનુમાન, ગણપતિ, મહાદેવજી, કોઈની આપણે ઘસાતી વાત એક પણ બોલ્યા નથી, ક્યારેય બોલ્યા નથી. પણ આપણે જેના છીએ એની ખુમારી તો આપણે હોવી જોઈએ ને. એક લોકમાં સામાન્ય રીતે જેના શેઠામાં શું પૂરે? સિંદૂર. બરાબર? ગરીબ ઘરની કન્યા હોય તો એના પતિની એને ખુમારી હોય, એના ધણીની ખુમારી હોય, તો આપણા ધણી કઈ સામાન્ય છે? આપણે એની ખુમારી તો આપણે હોવી જ જોઈએ ને. હોવી જોઈએ એટલે હોય જ, રાખવી જ જોઈએ. બરાબર? તો આ આપણી ખુમારીની વાત છે અને આપણે મનમુખી વાત નથી. એ વાત આપણે નિષ્કુળાનંદ સ્વામી આપે છે કે અલૌકિક મૂર્તિ આજની ધરી ધર્મ કુમાર, જોતા નાવે જોડમાં આ સમય અન્યાય અવતાર, આ સમય અન્યાય અવતાર. આપણે સહિત આપણે કુમારી ગાવાની છે. આપણે આપણા ધણીના ગુણ નો કે ના ગાવાના? હે, કદાચ ને સાંભળો, બીજા લોકોના મતે, આપણા મતે નહીં, બીજા લોકોના મતે સ્વામિનારાયણ ભગવાન અને અવતારો એક હોય. હું ફરીને કહી દઉં છું, હું માનતો નથી, તમને માનવા જતો નથી, કે સ્વામિનારાયણ ભગવાન અને અન્ય અવતાર બધા એક જ હોય. આપણા મતે નહીં, બીજા લોકોના મતે. તોય પણ આપણે જેના છીએ, જેને કંઠી છે, જેની માળા છે, જેનો તિલક કરેલો છે, જેના કહેવાય છે, એની ખુમારી તો હોય જ ને. કયો? એના મતે ભલે બધે અવતાર અને અવતારી એક છે, સમજી લો, પણ તો આપણે જેના છીએ એની ખુમારી તો આપણે હોવી જોઈએ ને. એટલે નિષ્કુળાનંદ સ્વામી ક્યારેક ક્યારેક એવી ખુમારીની વાત કરી દે ને. હા, એટલે આ પંક્તિ તો બહુ ઘણા બધા સંતો વધારે ભાર દઈને ગાય છે કે અલૌકિક મૂર્તિઓ. હા, અલૌકિક મૂર્તિ છે, લૌકિક નથી. આજની આ અલૌકિક મૂર્તિ. આજની મૂર્તિ કોણ? સ્વામિનારાયણ ભગવાન. ધરી ધર્મકુમાર. કોને ધરી છે આ મૂર્તિ? ધર્મકુમારે. હા, એ જોતા ન આવે જોડમાં હો, એની સમાન કોઈ ન આવે. જોવા રાખી નહીં જોડ, પુરુષોત્તમ પ્રગટી હો. જો દ્રષ્ટાંત ઘણી વખત દઉં છું, અત્યારે દ્રષ્ટાંત દઉં, ઘણી વખત દ્રષ્ટાંત દઉં છું અને અત્યારે દઉં. ખેડૂત લોકો ગાય વિહાય, વાછડો આવે એટલે પુરુષ હોય ને એ રાજી થાય.
વાસળે આવે તો સ્ત્રીઓ રાજી થાય, કોને દૂધ મળે એટલે રાજી થાય. અને આને એમ કે ખેતરમાં હાથે હાંકવો હશે, પછી એ વાસળાને 2 આંચળ એના ઘરવાળી દોવે, પટલાણી દોવે, અને 2 આંચળ સામે વાસળો ધાવતો હોય. 2 આંચળ એ જે માલિક હોય એ દોવે ગાયના, અને સામેના 2 આંચળ છે ને એ વાસળને ધાવવા દે, દોવે ત્યાં સુધી. એટલે એને કહેવાય હામા ધાવ્યા છે. એ સામે ધાવેલો જે વાછડો હોય ને, સામે ધાવેલો જે વાછડો હોય ને, એ ભરત્યું ગાડું હોય ને તે ગુડિયા નો વારે. હવે ભરત્યું ગાડું છે ને આ ખેડૂત સમજે, માટી ભરી હોય, ખાતર ભર્યું હોય ગાડામાં, અને પછી તળ આવે, હો નદી હોય, નાળા હોય, તળ આવે. હવે તો બધા રસ્તામાં બ્રિજ થઈ ગયા, બધા ગામડામાં બ્રિજ થઈ ગયા હોય, બરાબર. નદી નાળા આવતા ને તળ એવા ઊંચા તળ આવે ને એ ઓલું બળદ છે ને હાફી જાય, માન 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 ચડી જાય, સમજા ને. અને આજે સામે થયો હોય ને બાપો એમ કે માથે હાથ મૂકે, હો મારે નહીં ને, હા બાપો એમ કે ને ભરતની ગાડું તળ ચડી જાય દોડતા. હો અને આમાં ધાયવાનું ડોકા 2 ધાયવા હોય અને પછી બહાર ખીલે બાંધી દે સાવ ટૂંકો, સમજ્યા ને. અને એને પછી ભરતીય ગાડે જોડ્યો હોય કે સામે તળ આવતો હોય, ગુડિયું વારી જાય. પેલો પટેલ છે ને લાકડીઓ મારે, પરોણો મારે, રાસના હાબોટા મારે, તો એ બ્યાનમાં ઊભો થાય, ધીમે 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 ધીમે, સમજ્યા ને, એ ગુડિયું વારી જાય. એમ જે આ બધા એક માનતા હોય ને એની છાતીમાંથી ખુમારીના શબ્દો કોઈ ન નીકળે. હા, અને આ તો ભાઈ સામે ધાવેલી વાતો છે. મોટા પુરુષો પાસે સામે બેહીને આ જ્ઞાન લીધું છે. મોટા પુરુષો પાસે સામે બેહી અને આ જ્ઞાન લીધું છે. એટલે ખુમારી કેમ ન નીકળે? હે અરે તમે હાથ ભાતના મિષ્ટાન ખાધા હોય, આ ભગવાન હું કઈ ત્યાર કરી લેવડ, આ બધું નવું નવું ભગવાન આપે છે મને તો. હાથ ભાતના મિષ્ટાન ખાધા હોય, જલેબી, હાટા, મેસૂબ ને ગુલાબજામુન, બધા નામ લેવા તમારા મોઢે પાણી આવી જાય, બરાબર. અને પછી છેલ્લે છે ને એક મૂળાનો ખોડવો ખાધો હોય, મૂળાનો એક પૈતો ખાધો હોય, અને પછી કલાક પછી ઓડકર છે ને આવે, હે કલાક પછી ઓડકર મૂળાના આવે, પેલી જલેબી હાટા પેંડાના ન આવે, બરાબર. એમાં સામે બેહીન સદગુરુ પાસે છે ને આ બધું જ્ઞાન લીધું છે. હા, પરંપરાથી આ જ્ઞાન બધું મોટા મોટા પુરુષો બધા. એટલે ભાગશાળી એવા છીએ અમે. તમે તો ભાગશાળી કરો, અમે તો એવા ભાગશાળી કે અમને સંપ્રદાયનું રહસ્ય જ્ઞાન, સાચું જ્ઞાન આવ્યું છે ને, એટલે એની ખુમારીના ઓડકાર આવે છે. હા, બીજા 1000 જણા કે ને કે ભાઈ અવતાર ને અવતાર 100,000 જણા કેવા આવે ને તો ન મનાય. એક વખત આવી ચર્ચા થતી હતી, એટલે કમ્પ્યુટરની ભાષામાં મેં એ લોકોને કીધું, કોમ્પ્યુટરની ભાષામાં મેં કીધું મારા કાનને મેં કમાન્ડ આપ્યો છે, મારા 2 કાનને કમાન્ડ આપ્યો છે કે નેગેટિવ વાત અથવા તો હળવી વાત અથવા તો અવતારની એક વાત એ મારા કાન સ્વીકારશે નહીં, એક્સેપ્ટ નહીં કરે. કીધું તમે ગમે એટલું કરશો, મારા 2 કાન એ વાતને સ્વીકાર તૈયાર નથી. એટલે તમારે તમારી એલર્જી ન વાપરવી હોય તો વાતોને બંધ કરો, અને તમારે વાતો ચાલુ રાખવી હોય તો મારી પાસે સમય નથી, તો હવે મને રજા આપો તો હું તો હાલ તો થાવ. કીધું બાકી 1000 જણા આવે તો શું છે? અરે 5000 માણસો આવે ને કે ભાઈ અમને શાસ્ત્રોમાંથી બધા પ્રમાણ લઈને આવે, સ્વામિનારાયણ ભગવાનના પ્રમાણ લઈને આવે, પણ તોય એ વાત માનવા અમે ત્યાં નથી. પછી મેં એને હળવેથી એવું કીધું, મેં કીધું ધર્મદેવ આવે ને કે ને ધર્મદેવ, તોય આ વાત નહીં મનાય. કીધું અવતાર અને અવતારી એક છે, એટલે કે ધર્મદેવનું કેમ તમે કીધું? મેં કીધું આપણે ઘણી ખેલ એમ કે તું તો ઠીક તારા બાપનું અમે ન માનીએ, તું તો શું તારા બાપનું માને, એમ સ્વામિનારાયણ ભગવાન નહીં, સ્વામિનારાયણ ભગવાનના બાપ ધર્મદેવ આવે ને તો અમે એમ ન માની કે અવતાર અને અવતારી એક છે. અમે એમ માની તમે અમને ભમાવો છો અથવા તમે અમારી પરીક્ષા લ્યો છો, એટલે એ વાત તમે માનશું નહીં. અને કદાચ તમે કહો સ્વામિનારાયણ ભગવાનના વચન લઈ અથવા તો ધર્મદેવ કે તો અને તમે અમે માન લઈને
તો અમે નાપાસ થઈ જાય લ્યો તમે તો વાત લીધી તો તમે માની લીધી અમે તો તમારી પરીક્ષા કરતા હતા કે એ વાત કોઈ સંજોગોમાં આ ગળે ઉતરે એવી નથી સમજાને શું અવતાર અને અવતારી અને આ અવતાર અને અવતારીની એક વાત છે ને એ કેવળ અને કેવળ શાસ્ત્ર મુખી જ છે હામાં બેહી અને વર્ષ સુધી સમાગમ કર્યો હોય આમાં બેહીને એક વાર બે વાર ને 5 વાર નહીં અમે તો વર્ષો સુધી સમાગમ કર્યો આમાં બેહીને એટલે આ એના ઓડકાર આવે અમારે સમજને હા કે અલૌકિક મૂર્તિ હાજની ધરે ધર્મ કુમાર જોતા ન આવે જોડમાં આસમ અન્ય અવતાર બસ